બજાણિયા પરિવારને સ્મશાન ભૂમિ માટે થોડા સમય અગાઉ રાધનપુરના વાડિયા ગામે સ્મશાન ભૂમિમાં સોલાર પ્લાન્ટ દ્વારા પ્રવેશ કરીને ખોદકામ કરતા માનવ અવશેષો મળી આવ્યા હતા। ત્યારબાદ બજાણિયા સમાજ નારા સાથે સાથે ક્રોધિત પણ થયો હતો અને જે તે સમયે તંત્રને જાણ પણ કરવામાં આવી, તેમ છતાં કાર્યવાહી ન થતા ફરી ન્યાય માટે આજે બજાણિયા સમાજના લોકોએ સાથે મળીને નાયબ કલેક્ટર રાધનપુરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અમારું ગામ ભાડિયા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમે સાહેબને આવેદનપત્ર આપ્યું કે અમારે સ્મશાન ભૂમિમાં જે દબાણ સોલર કંપની દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું। શું નામ તમારું? મારું નામ સુમાભાઈ પ્રભાભાઈ બજાણિયા, ગામ ભાડિયા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી પહોંચી વિચરતી સમુદાયના બજાણિયા પરિવારના સ્મશાનની અંદર અને મકાનોની અંદર સોલાર પ્રાઇવેટ કંપની દ્વારા ગરીબ પરિવારોને નુકસાન કરવા બદલ બજાણિયા પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે સાથે 10 દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસવાની 10 દિવસ બાદ ચીમકી ઉચ્ચારવામાં આવી। હું ગામ ભાડિયાથી સોનાભાઈ માલાભાઈ બજાણિયા બોલું છું। અમારે જે સ્મશાન ભૂમિમાં થોડુંક દબાણ હોવાથી, સોલારના કારણે દબાણ હોવાથી અમારે જે વાયર અંદર નાખવાથી અમને અડચણ થવા ખાતર અમે અરજીપત્ર મોકલ્યું છે। તો અમારી સરકારશ્રીને મારી મહેરબાની હાથાજોડી કરી અને અમારું જે કંઈ દબાણ છે અમારું હટાવી આલે અને નહીં હટાવી આલે તો અમે આંદોલન કરશું અને અપેક્ષા કરશું। ભારત માતા કી જય। શું નામ તમારું? સોનાભાઈ માલાભાઈ બજાણિયા, ગામ ભાડિયા। અને કરેલા નુકસાન સામે યોગ્ય કાર્યવાહી કરવા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ભુજ રેન્જ આઈજીને લેખિતમાં રજીસ્ટર આવેદન મોકલવામાં આવેલો અને વિચરતી વિમુખી જાતિ બજાણિયા પરિવાર સામે થતો અન્યાય સામે ન્યાય મેળવવા આંદોલનની ચીમકી આપી હતી। ત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનાર સમય બતાવશે, પરંતુ સ્મશાન ભૂમિમાં માનવ અવશેષો ખોદકામ દરમિયાન બહાર આવતા હાલ બજાણિયા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે। ક્રાઇમ આવાજ, રાધનપુર। मुझे भाडिया, तालुको राधनपुर, जिल्लो पाटण। અને આજે અમે જે અમારા સ્મશાન ભૂમિની જે અમે અપીલ કરી છીએ અને અમારા સ્મશાન ભૂમિની અંદર જે સોલારવાળા જે દબાણ કરે છે એ સોલાર અમે ન્યાય અપાવવા માટે તાલુકા કચેરી અને રાધનપુર પોલીસ સ્ટેશન, પાટણ જિલ્લા કચેરીની અંદર અમે અરજી કરી તો છતાં અમારા 4-5 દિવસ થયા કોઈ અમને ન્યાય આપતા નથી। અમારા જે સ્મશાન ભૂમિની અંદર જે દફન વિધિ કરેલી હતી એ ખોદકામ કરી અને હાડપિંજર બધા બહાર કાઢી અને રાતોરાત કેબલ નખવડાયો છે, તેનો અમને ન્યાય અપાવો। તમારું નામ શું? અમારું નામ અરવિંદભાઈ અને અમારા બધાય અમારી સાથે મળીને અમારા કુટુંબના જે 40-50 ઘરના લોકો છે અમે સાથે મળીને બધા અપીલ કરીએ છીએ કે આનો અમને ન્યાય અપાવો। કઈ સમાજના? બક્ષી બજાણિયા, વિચિત્ર વિમુખ જાતિના। તમારી માગણી શું? અમારી માગણી એ છે કે અમને અમારો ન્યાય અપાવો। અમારા સ્મશાન ભૂમિની અંદર કોઈ જગ્યા રહી નથી અમારે દફન વિધિ કરાવવા માટેની। સ્મશાન વિધિમાં અમારે દફન વિધિ કરવામાં આવે છે તો આ કેબલ અંદર નાખ્યો છે તો અમે જ્યારે દફન વિધિ કરતી વખતે જ્યારે અંદર ખોદકામ કરીએ તો કેબલની અંદર કદાચ કોદાળી કે અડી જાય તો કેટલાને નુકસાન પહોંચે અને તરત અમને લોકોને આર્થિક લાગે ત્યારે કેટલી સમાજ હોય તો તમામને નુકસાન પહોંચે। તો આ કેબલ હટાવવા માટે અમારી માગણી છે, એટલે અમને આનો ન્યાય અપાવો। અને અમારે સ્મશાન ભૂમિમાં સોલારવાળા બહુ નુકસાન કરી રહ્યા છે તો અમને કંપની આવી અમને સોલાર એનાથી કોઈ નુકસાન નથી, પણ અમારે લોકોને આ સ્મશાન ભૂમિમાં અમારે તે નુકસાન કરી રહ્યા છે એ અમને ન્યાય જોઈએ। અમારે એ અમની રીતે જે ગેરકાયદેસર રસ્તા આવતા હોય ત્યાં ચાલે, અમારા સ્મશાનમાં કોઈ જાતનું નુકસાન આવવું જોઈએ નહીં। રોડ રસ્તાઓ ગેરકાયદેસર ચાલે છે અને અમારો સરકારી જે રસ્તો હતો એ પણ તેમના વાહનોએ તોડી નાખ્યો છે, તો અમને સ્મશાનમાં વગેરે બહુ નુકસાન પહોંચાડ્યું છે, તો એ અમારે ન્યાય જોઈએ। અને અમારા સ્મશાનની અંદર અમારે કોઈ જાતની અમને તકલીફ ના થાય એ માટે અમે આ રજૂઆત કરીએ છીએ। જ્યારે ત્યારે અમને તો ખબર હોય કે કેબલ આ છે, પણ સમય જતાં અમારા જે પાછળનો વસ્તુ એમને ખબર ના હોય અને એ લોકો ત્યાં દફન વિધિ કરવા માટે ખોદે અને એ લોકોને કદાચ અચાનક અર્થિંગ બર્થિંગ આવે તો કેટલી સમાજ હોય
તમામને નુકસાન પહોંચે. એટલે આનો અમારે ન્યાય જોવે. શું નામ છે? મારું નામ બજાણિયા મુકેશભાઈ હંસાભાઈ, ગામ ભાડિયા બજાણિયા. અમે વિચરતી જાતિના આવીએ.